जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 25मा श्लोकમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને એવી વાત કરી કે અનાસક્ત વ્યક્તિ જે છે અને જે તત્વજ્ઞ પુરુષ મહાપુરુષ છે એમણે આસક્ત રહેલા અને જે અજ્ઞાની માણસ છે કે જેવો શાસ્ત્ર અને શાસ્ત્ર વિધિ ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખી અને કર્મફળની ઈચ્છાથી આસક્તિથી જે કર્મ કરે છે, પણ એમની પાસે શીખા જેવો એક ગુણ એ છે કે ખૂબ જ તત્પરતાથી કરે છે, પ્રમાદ વિના કરે છે અને આળસ વિના કરે છે। માટે તારે તે પ્રમાણે યથા કરોતિ તથા ત્વમ, એ જે રીતે કરે છે ને એ રીતે તારે કરવું જોઈએ। અને હવે ભગવાન એવા અજ્ઞાની લોકોને આવા અનાસક્ત તત્વજ્ઞ મહાપુરુષોએ બુદ્ધિ ભ્રમ પેદા ન કરવો જોઈએ એમના વિશેની બહુ સરસ વાત કરી છે। દરેક જગ્યાએ 25મો અને 26મો શ્લોક સાથે જ છે, આપણે સમજણ માટે અલગ લીધા છે। હવે ભગવાન શું કહે છે 26મા શ્લોકમાં, તો કે ન બુદ્ધિ ભેદ જનયેત અજ્ઞાનામ કર્મસંગીનામ જોષયેત સર્વકર્માણિ વિદ્વાન યુક્ત સમાચરણ। ન બુદ્ધિ ભેદ જનયેત, બુદ્ધિ ભેદ એટલે બુદ્ધિમાં ભેદ, ભેદ એટલે ભ્રમ, ભેદ એટલે બે ભાગ કરવા, ભેદ એટલે ભેદવું, કોઈને તમે ભેદો એટલે બે થઈ જાય, અને જ્યારે બે થાય ને ત્યારે તમારા મનમાં ભ્રમ પેદા થાય, આ હશે કે આ હશે। એક હોય ચોઈસ માટેની તમારી પાસે કોઈ સિંગલ જ છે તો પછી કોઈ ભ્રમ છે જ નહીં, પણ જેવા બે થાય ને ત્યારે તમારા મનમાં ભ્રમ થાય, આને કરવું કે આને કરવું। એટલે ભગવાન શું કહે છે કે ન બુદ્ધિ ભેદમ જનયત, બુદ્ધિમાં ભ્રમ, જનયત એટલે જન્માવે, ન જનયત જન્માવવો નહીં। કોને ન જન્માવો, તો કે અજ્ઞાનામ કર્મસંગીનામ, અજ્ઞાનમ એટલે અજ્ઞાનીઓને, કર્મસંગીનામ એટલે કે જેને કર્મમાં આસક્તિ છે તેવા અજ્ઞાનીઓને ન બુદ્ધિ ભેદમ જનયત, તેના બુદ્ધિમાં ભ્રમ ઉત્પન્ન કરવો નહીં। હવે કોને ભ્રમ ઉત્પન્ન કરવો નહીં, એટલે ભગવાન બીજી લીટીમાં કહે છે જોષયેત સર્વકર્માણિ વિદ્વાન યુક્ત સમાચરેન। જોષયેત એટલે કરાવે, સર્વકર્માણી એટલે બધા જ પ્રકારના કર્મો, વિદ્વાન એટલે વિદ્વાન અથવા તત્વજ્ઞ મહાપુરુષ, યુક્ત એટલે સાવધાન, સમાચરણ એટલે સારી રીતે કરતો રહી। ભગવાન શું કહે છે કે શરૂ થશે યુક્ત વિદ્વાન, ત્યાંથી શરૂ થશે યુક્ત વિદ્વાન, યુક્ત એટલે સાવધાન, વિદ્વાન એટલે તત્વજ્ઞ મહાપુરુષ। સાવધાન તત્વજ્ઞ મહાપુરુષે કર્મ સંગીનામ અજ્ઞાનામ, કર્મમાં આસક્તિવાળા અજ્ઞાની વ્યક્તિઓના બુદ્ધિ ભેદમ ન જનયત, બુદ્ધિમાં ભ્રમ પેદા કરવો નહીં, ઉત્પન્ન કરવો નહીં। તો શું કરવું, તો કે સર્વકર્માણી સમાચરણ, બધા કર્મોને સારી રીતે કરતો રહી, એટલે કે આ જે સાવધાન તત્વજ્ઞ મહાપુરુષ છે એને બધા કર્મો સારી રીતે કરતો રહી, અને જે પેલો અજ્ઞાની વ્યક્તિ છે ને તેમની પાસે જોષયેત કરાવે, તારે તારા સારા કર્મો કરતા રહેવાના અને એમની પાસે કરાવવાની વાત કરે છે ભગવાને। હવે જો આગળના શ્લોકમાં એક શબ્દ આવ્યો તો અસક્ત વિદ્વાન, અસક્ત વિદ્વાન જેમને આસક્તિ નથી તેવો તત્વજ્ઞ મહાપુરુષ। હવે અને અહીં એ જ વાતનું ફરી પાછું પુનરાવર્તન ભગવાને આ શબ્દથી કર્યું કે યુક્ત વિદ્વાન, યુક્ત એટલે સાવધાન અને વિદ્વાન એટલે તત્વજ્ઞ મહાપુરુષ। જે સાવધાન છે, જો ત્યાં એમ કીધું તું એની જેમ સાવધાનીપૂર્વક તત્પરતાથી કર્મ કર, અને હવે તું સાવધાન થઈ ગયો છો, તત્પર થઈ ગયો છો અને તારું કર્મ કરે છે, ફરી પાછો તું કેવો છો, વિદ્વાન છો, તત્વજ્ઞ મહાપુરુષ છો, અને એમાં તેની સાવધાની ભળી ગઈ છે। જેમ પેલા કર્મના ફળ માટે સાવધાન હતા એમ હવે તું એમનેમ સાવધાન થઈ ગયો છો। હવે સાવધાન છે તો એના લક્ષણો ક્યાં ક્યાં હશે, તો કે નિર્વિકાર હશે, એનામાં મમતા નહીં હોય, એનામાં આસક્તિ નહીં હોય, કર્મના ફળની ઈચ્છા નહીં હોય, કર્મફળની ઈચ્છા વગરનો હશે। બીજું, એનામાં દરેક બાબતમાં સમતા હશે, જય પરાજય લાભાલાભો બધું જ સરખું હશે, અને સૌથી મહત્વની બાબત છે કે અનાસક્ત હશે। આગળના શ્લોકમાં આપણે જોયું હતું,
અને એટલા માટે શબ્દ છે અશક્ત વિદ્વાન. એ જ વ્યક્તિ અહીં ઉદાહરણ એ જ વાતને અહીં રજૂ કરી છે યુક્ત વિદ્વાન. હવે આગળના શ્લોકમાં ભગવાને આસક્તિવાળા માટે શબ્દ વાપર્યો તો શક્તા અવિદ્વાંસ, કે જે પોતાના જ માટે કામ કરે છે, શાસ્ત્ર અને શાસ્ત્ર વિધિ ઉપર વિશ્વાસ રાખે છે, ફળની ઈચ્છાથી કામની શરૂઆત કરી અને સાંગોપાંગ વિધિથી જે કર્મ કરે છે ભગવાને એમણે શક્તા અવિદ્વાંસ એવો વાત કરી હતી. અને અહીં એના માટે શું શબ્દ વાપર્યો તો કે કર્મસંગીનામ અજ્ઞાનમ, જેમને કર્મમાં સંગ છે, આસક્તિ છે, એવા અજ્ઞાની વ્યક્તિ. તો બે સરખા જ થયા, સક્તા અવિદ્વાંસ, આસક્તિ વાળા વિદ્વાન નથી તેવા અજ્ઞાની માણસો. અને એ જ વાત છે કર્મસંગી નામ, જેમને કર્મમાં સંગ છે, આસક્તિ છે, તેવા અજ્ઞાનમ એટલે કે અજ્ઞાની માણસો. હવે અજ્ઞાની માણસો છે ને માત્ર પોતાના માટે કર્મ કરે છે, અને પોતાના માટે કર્મ કરેલા તેઓ સાવધાનીપૂર્વક, તત્પરતાથી, આળસ વગરના, પ્રમાદ વગરના અને શાસ્ત્રોએ બતાવેલી વિધિમાં સાંગોપાંગ વિધિ પ્રમાણે કર્મ કરે છે. જ્યારે શ્રેષ્ઠ પુરુષ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, એમના ઉપર વિશેષ જવાબદારી છે. કેમ કે ભગવાને ત્યાં એ શ્લોકમાં કીધું તું યત યત આચરતિ શ્રેષ્ઠ તત તત અનુવર્તતે ઇતરઃ જનઃ. જે શ્રેષ્ઠ પુરુષો કરે છે તે બીજા લોકો તેનું અનુસરણ કરે છે. જ્યારે કોઈ લોકો તમારું અનુસરણ કરતા હોય ને મિત્રો, ત્યારે શું થાય છે? આજે ઘણા લોકો એવા વ્યસની છે કે પોતાનું જ ઘરમાં ચાલે છે છતાં પોતાના સંતાનની સામે વ્યસન નથી કરતા. શું કામ નથી કરતા? કેમ કે એમના સંતાન એમને હીરો ગણે છે, એમના આઈડિયલ છે. અને જો પોતાનો આદર્શ આવી રીતે વ્યસન કરતો હશે તો બાળકો પણ વ્યસનમાં લાગી જશે. એટલા માટે નથી. એટલે જે લોકો સજ્જન છે, શ્રેષ્ઠ પુરુષ છે, સારા વ્યક્તિઓ છે, એમના ઉપર વિશેષ જવાબદારી છે, કેમ કે લોકો તેને અનુસરે છે, અનુસરનારા છે. તેથી ભગવાનની આજ્ઞા છે, ભગવાન આજ્ઞા કરી છે કે વાતો અને વર્તનથી તારી વાતો એવી ન હોવી જોઈએ, તારું વર્તન એવું ન હોવું જોઈએ, તારું વર્તન એવું આદર્શ જ હોવું જોઈએ જેમને કારણે કર્મ સંગીનામ અજ્ઞાનામ, આ જે કર્મમાં આસક્તિ રાખવા વાળા અજ્ઞાની લોકો છે ને એના મનમાં ભ્રમ ન થવો જોઈએ. તારી વાતોથી પણ ભ્રમ ન થવો જોઈએ અને તારા આચરણથી પણ ભ્રમ ન થવો જોઈએ. અજ્ઞાની વ્યક્તિઓને વિચલિત થવામાં વાર નથી લાગતું. કેમ કે બહુવિધા આપણે જોયું હતું ને, અનેક પ્રકારની તેમની ઈચ્છાઓ હોય છે, અનેક પ્રકારની હોય છે. અને એટલા માટે અનેક લોકોને ભજે છે. સેજ કર્મફળ મોડું મળ્યું, ઓછું મળ્યું, નબળું મળ્યું તો તરત જ એ પોતાની વિધિ બદલાવી નાખશે કાં પોતાનો આરાધ્ય બદલાવી નાખશે. અજ્ઞાની લોકો આવું કરે છે, રાહ નથી જોતા. એ એવું નહીં વિચારે કે આ ભગવાનની ઈચ્છા આવી છે. એ તો એમ કે બસ આમાં કાંઈ છે જ નહીં. હમણાં 2-4 દિવસ પહેલા છાપામાં વાંચ્યું કે એક વ્યક્તિએ મંદિરની 3 મૂર્તિઓને સળગાવી દીધી, નોખા દેવી દેવતાઓની મૂર્તિઓને સળગાવી દીધી. બીજા જ દિવસે છાપામાં ખુલાસો આવ્યો કે એ ભાઈએ ઘણી બધી સેવા પૂજાઓ કરી, એમને એમ લાગ્યું કે મારી ઈચ્છાઓ અહીંયા ફળી નથી, મને ફળ નથી મળ્યું, એટલા માટે મારે આ ભગવાનને હવે નથી માનવા, સળગાવી દેવા છે. બોલો, આવી વિચાર. એટલે અજ્ઞાની લોકો આવું કરતા હોય છે. એ જે કોઈ ગામનો કે જે કંઈ બનાવ હોય એ બહુ જાજી ખબર નહીં, પણ આવું એક ઘટના મેં ટીવી ઉપર સોશિયલ મીડિયામાં જોઈ હતી. એટલે તેવા લોકો છે ને પોતાની જે સ્થિતિ છે ને એમાંથી તરત વિચલિત થઈ જાય છે. એટલે ભગવાન આજ્ઞા કરે છે કે તું કર્મસંગીઓના મનની બુદ્ધિમાં કોઈ પણ પ્રકારનો ભ્રમ પેદા ન કરતો. એ ભ્રમ તારે તારી વાણીથી પણ નથી કરવાનો અને વર્તનથી પણ નથી કરવાનો. તારે તો સતત લોક સંગ્રહ માટે જ કર્તવ્ય પાલન કરતું રહેવાનું છે અને સમાજ માટે અને પરિવાર માટે તારે એક આદર્શ ઊભો કરવાનો છે. તારા પરિવારના લોકો જોવે, બાળકોથી માંડીને બીજા બધા તારો પરિવાર જોવે કે આ મારા ભાઈએ કે મારા કાકાએ, મારા ફલાણાએ આ પ્રમાણે કર્મ કર્યું તો મારે કરવું જોઈએ. તારો સમાજ છે તારું જોઈને આદર્શ તને માને. હવે ઘણી વખત શું છે, કેવી રીતે બુદ્ધિભેદ પેદા કરતા હોય છે લોકો. આ જે અનાસક્ત છે એ જે આસક્ત વ્યક્તિઓને શું કહેતા હોય છે કે ભાઈ આ કર્મ ખરાબ છે, બંધનરૂપ છે, એના કરતાં તો જ્ઞાન સારું છે, માટે તમારે જ્ઞાનની ઉપાસના કરવી જોઈએ. આવા વિવિધ પ્રકારના ઉપદેશો આપી અને
એવા લોકોને કર્તવ્ય કર્મ પ્રત્યે અશ્રદ્ધા પેદા કરે, એમનો વિશ્વાસ છે ને ડગાવી દે. એમને કારણે આ લોકો શું કરે છે, કર્મ કરવાનું છોડી દે છે, અધૂરું મૂકી દે છે. ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ એવું બતાવે કે તમે જે કર્મ કરો છો એ તમારા પોતાના માટે કરો છો, સ્વાર્થ માટે કરો છો, ફળ માટે કર્મ કરો છો, અને ફળ માટે કરો છો એટલા માટે સુખ દુઃખ આપનારા છે એ તમને વિવિધ પ્રકારની તમારી ઈચ્છાથી કર્મ કરો છો એટલે જન્મ અને મૃત્યુના બંધનમાં નાખનારા છો. હવે આમને કારણે શું થશે, આવા ઉપદેશોથી કર્મ ફળ ઉપરનો વિશ્વાસ તૂટે છે એમનો. એ જે કર્મફળ ભોગવવા માટે, પ્રાપ્ત કરવા માટે વિધિપૂર્વક સાંગોપાંગ જે કામ કરી રહ્યો છે એ વિધિમાં કંઈક એમને કશાચ લાગે છે, અથવા તો કર્મફળ પ્રાપ્ત થશે કે નહીં, અથવા કેવું થશે એ બાબતનો એનો વિશ્વાસ તૂટે છે. હવે એ સંપૂર્ણપણે 100% કર્મફળ માટે થઈને આ બધું કરતો હતો. હવે કર્મફળ ઉપરનો જો વિશ્વાસ તૂટી જાય, એમની શ્રદ્ધા તૂટી જાય તો શું થાય, તો એની આસક્તિ ઘટે, કર્મ પ્રત્યેની ફળ મેળવવાની આસક્તિમાં ઘટાડો થયો. હવે એમના હાથે આ યજ્ઞ થતો હતો, એમના હાથે તપ થતું હતું, એમને કારણે આ દાન થતું હતું, એમના કારણે મંદિરો બંધાતા હતા, એમના કારણે હોસ્પિટલો બંધાતા હતી, સારી સારી તળાવો બંધાતા હતા. તો એ બધું બંધ થઈ ગયું તો શુભ કર્મ ઘટ્યું કે નહીં? એનાથી સરેરાશ નુકસાન કોને ગયું? સમાજને ગયું, લોક સંગ્રહને જ નુકસાન થાય છે. એટલે આવા વ્યક્તિઓને કારણે શું થાય છે કે ભાઈ એમની અસ્થિરતાને કારણે એવા અજ્ઞાની લોકોના મનમાં બુદ્ધિ ભેદ ન થવો જોઈએ. તારે કારણે કે તારી વાણી કે તારા વર્તનને કારણે ભેદ ન થવો જોઈએ, ભ્રમ ન થવો જોઈએ. અને ભ્રમને કારણે જો એ કર્મની પ્રત્યેના ફળની ઈચ્છાને છોડી દેશે તો એ કર્મ છોડશે, અને કર્મને કારણે શુભ કર્મ પણ એમનાથી છૂટી જશે, અને ખરેખર સરેરાશ નુકસાનકારક છે. માટે તારે આસક્તિ ખરાબ છે, કર્મ નહીં. આ બાબતમાં એમને સમજણ આપવી જોઈએ. બીજું, એ જે કંઈ કર્મ કરી રહ્યો છે ને એ કર્મની અંદર તને જો ક્યાંય ત્રુટિ દેખાય, ભૂલ દેખાય કે ભાઈ આમને બદલે આમ કરો તો વધારે સારું, આમની અંદર તમે ફળની ઈચ્છા રાખી છે, એક કામ કરો, આ એક થોડી વાર માટે તમે આ કર્મના ફળની ઈચ્છા ન રાખો તો એ તમને ઝડપથી પ્રાપ્ત થશે, સારું થશે, અને તેમને જે શાંતિનો અનુભવ થાય છે ને એનાથી પણ વધારે શાંતિનો અનુભવ થશે. આમ ધીમે 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 એમની ઉન્નતિ કરી અને એમને આસક્તિમાંથી અનાસક્તિ તરફ લઈ જવું જોઈએ. કર્મ કોઈ ખરાબ નથી, માત્ર એમના પ્રત્યેની આસક્તિ ખરાબ છે. આવી બાબત એમને સમજાવવી જોઈએ, અને ખૂબ બહુ એના ગુણોની પ્રશંસા કરી, એના ગુણો જે છે એમની પ્રશંસા કરી, એના ગુણોને આદર આપી અને આદરપૂર્વક એમને શિક્ષણ આપવું જોઈએ. ભગવાને અહીંયા સમાચરણ અને જોશયેત શબ્દ વાપર્યો છે. સમાચરણ એટલે સારી રીતે કરતો રહીને, જેમ તું લોક સંગ્રહ માટે કર્મ કરી રહ્યો છે ખૂબ સારી રીતે, કોઈ પણ જાતની મમતા વિના, આસક્તિ વિના, અનાસક્ત ભાવે, કોઈ પણ ઈચ્છા વિના, કર્મના ફળની ઈચ્છા વિના એનો ત્યાગ કરીને તું કરી રહ્યો છો સારી રીતે, એમ ભગવાન કહે છે જોશયત, તેમની પાસે તું કરાવ. એમની પાસે કરાવે. કોની પાસે કરાવે? તો કે અજ્ઞાની પાસે. કેવો અજ્ઞાની? તો કે કર્મ સંગી નામ. જેમને કર્મમાં આસક્તિ છે એવા અજ્ઞાની માણસના બુદ્ધિમાં ભ્રમ નહીં પેદા કર, પણ ધીમે ધીમે એને તું તારી બાજુ લઈ અને તેને ગમે તેમ કરીને તું અનાસક્ત ભાવે કર્મ કરતો કરાવ, જેમાં એનું કલ્યાણ છુપાયેલું છે, જેમાં એમનો પરમ શાંતિનો અનુભવ થશે અને જે સ્થિત પ્રજ્ઞ બની જશે. આમ બહુ સરસ મજાનો શ્લોક કે ન બુદ્ધિ ભેદમ જનયેત અજ્ઞાનામ કર્મ સંગીનામ જોશયેત સર્વકર્માણી વિદ્વાન યુક્ત સમાચરણ. શ્લોક અહીં પૂર્ણ કરીએ છીએ. જય શ્રી